આમોદથી કરજણ વચ્ચે બનેલા એક્સપ્રેસ હાઇવેના પગલે માતરથી આમોદ વચ્ચેનો માર્ગ પહોળો કરવા લોકમાંગ ઉઠવા પામી છે। આમોદ જંબુસર વચ્ચે આવેલા ઢાઢર નદીના બ્રિજને તંત્રએ બંધ કરેલ છે, જેને લઈ આમોદ તાલુકાના માતર ગામથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે જે હાલ મોટા વાહનો પસાર થતા હોય છે, જેના પગલે આમોદથી માતર વચ્ચે મોટા ભારદાર વાહનોની અવરજવર વધી ગઈ છે, જે સિંગલ રસ્તાના પગલે ટ્રાફિક જામની સમસ્યાઓ તેમજ નાના મોટા અકસ્માતો સર્જાતા રહેતા હોય છે, જે અનુસંધાને વહેલી તકે આમોદ માતર વચ્ચેનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આમોદના સરભાણ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું તેવા નાના મોટા અકસ્માતના બનાવો બન્યા કરતા હોય છે, જ્યારે હાલ આ રસ્તા પરથી એલપીજી ગેસ ભરેલા ટેન્કરો આમોદ માતર વચ્ચેથી પસાર થતા હોય છે, જે તંત્ર અનિચ્છનીય ઘટના ન બને તે પહેલાં જાગે અને રસ્તાને પહોળો કરવાનું કામ શરૂ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અત્યારે તમે તો કદાચ જોતા જ હશે, વિડીયોની અંદર જોયું છે કે કેટલી મોટી લોડિંગ ગાડીઓ કરજણ આમોદ કરજણથી ચડે છે, મોટી એટલી લોડિંગ ગાડીઓ જાય છે કે સામાન્ય જનતાને જવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે, સાઈડ કાપવામાં મુશ્કેલી ઘણી પડે છે। આ રોડ 4 લાઇન બનવો જ જોઈએ। સરકારના કાગળ પર લખે છે કે 4 લાઇન બની ગઈ સર્વે કરીને જતા રહે છે, કાગળ પર જતા રહે છે, પણ આજ દિન સુધી આ રોડ બન્યો નથી। ઘણા એક્સિડન્ટો થયા છે। 15 દિવસ પહેલાં જ હું જ એક બસમાં બેઠો હતો અને માતરથી તે આમોદ લગીના 15 કિલોમીટર લગીની લાઈન પડેલી, 2-3 ટ્રકો ફસાઈ ગયેલી, પણ સરકારનો આંખ ઉડી કરતી નહીં। ઘણી રજૂઆતો કરવા છતાં આ સરકાર ધ્યાન આપતી નથી। આ રોડ સત્વરે વહેલો બનવો જોઈએ અને એક્સિડન્ટો થતાં અટકાવવા જોઈએ, અને સરકાર કોઈ પણ પગલું ભરતી નથી, બરાબર। રોડ તમે આમોદનો રોડ જુઓ, 7 કરોડ રૂપિયાનો રોડ બનાવેલો છે, 25 વર્ષ ચાલશે એવું લોકો કહેતા હતા, બધા લોકો રાજકીય નેતાઓ કે 25 વર્ષ રોડ ચાલશે, 25 અઠવાડિયા રોડ ચાલ્યો નથી। આ રોડની ક્ષમતા જે તે કોન્ટ્રાક્ટર હોય એનું લાયસન્સ રદ થવું જોઈએ અને એને સજા થવી જોઈએ અને ખરેખર સરકારી પૈસા એને ભરાવવા જોઈએ। તમે જોતા છો કે જો પાછળની લાઈન કેટલી લાંબી પડી છે, મોટી મોટી ગાડીઓ ડેઝ ફેક્ટરીમાં જાય છે અને આ ડેઝ ફેક્ટરીઓમાંથી મોટી ગાડી જાય છે, સામાન્ય જનતાને સાઈડ કાપવી પણ અઘરી પડશે। અત્યારે મેં જોઉં છું, તમે મારી ગાડી જોતા જ હશે, મારી ગાડી મેં સાઈડ પર ઊભી રાખી અને આજે ઇન્ટરવ્યૂ આપું છું। ટ્રાફિકની લાઈન જુઓ તમે, માટે સરકારે ધ્યાન આપે, અહીંના લોકલ રાજકીય નેતાઓ પણ ધ્યાન આપે, ખાલી વોટ લેવામાં ધ્યાન ના આપે, કામ કરવામાં પણ ધ્યાન આપે। આ જ મારી અપીલ છે અને આ જ મારો સંદેશો પત્રકારશ્રીઓને કહું છું, અને જે કોઈ રાજકીય નેતાઓ હોય તેમને પણ રજૂઆત કરું છું કે તમે ઉપલા લેવલ રજૂઆત કરો, મારા નામ જોગ રજૂઆત કરો। મારું નામ છે MB પંડ્યા, વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું, ગુજરાત રાજ્ય કર્મચારી સખાવટી મહામંડળ ગાંધીનગરનો ટ્રસ્ટી છું। રાજકીય માટે બધા ઘણા લોકોને રજૂઆતો કરી, પણ રાજકીય નેતાનું પાણી હાલતું નથી। જાડી ચામડી છે, આ જાડી ચામડીમાં ઇન્જેક્શન પહેરતું નથી, બરાબર। તો મારી રજૂઆતો કોણ સાંભળશે? એ જ મારી છે। જય હિન્દ, જય ગુજરાત, જય ગરવી ગુજરાત।